નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈશું કે ક્ષારના સ્ફટિક શું શુષ્ક હોય છે કે જળ ધરાવે છે. દેખીતી રીતે એ આપણને શુષ્ક દેખાય છે, પરંતુ ક્ષારના સ્ફટિક એ જળ ધરાવે છે. આ સમજવા માટે આપણે કોપર સલ્ફેટનો ઉપયોગ કરીશું. એક શુષ્ક કસનળીમાં કોપર સલ્ફેટને આ રીતે ભરી દઈશું અને તેને સ્પિરિટ લેમ્પ ઉપર ગરમ કરીશું. જેમ જેમ કોપર સલ્ફેટ ગરમ થશે તેમ તેમ ઉષ્મા મેળવીને કોપર સલ્ફેટના દ્રાવણમાં રહેલા પાણીના અણુઓ એ દૂર થશે અને સાથે સાથે કોપર સલ્ફેટનો રંગ પણ બદલાતો આપણને જોવા મળે છે. અહીં કસનળીને ખૂબ જ ધ્યાનથી જોઈશું તો કસનળી ઉપર ખૂબ જ પ્રમાણમાં આપણને પાણીના ટીપા બાજેલા જોવા મળે છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે એને વધુ ગરમ કરીશું તો ધીરે ધીરે CuSO4 એ પોતાનો રંગ બદલે છે, કારણ કે તેનો ભૂરો રંગ એ સ્ફટિક જળના કારણે હતો. હવે તેમાંથી પાણીના અણુઓ દૂર થઈ ગયા, એટલે અહીં આપણે જોઈએ તો CuSO4 નો સફેદ રંગ આપણને જોવા મળે છે. જે ભાગમાંથી પાણી દૂર થયું છે તે ભાગ સફેદ થઈ જાય છે અને દૂર થયેલું પાણી એ કસનળીમાં ઉપરની તરફ ટીપા સ્વરૂપે આપણને જોવા મળે છે. હવે મિત્રો, આ કસનળીમાં જો પાણી ઉમેરવામાં આવે તો શું થશે? તો હવે જ્યારે પાણી ઉમેરીશું ત્યારે કોપર સલ્ફેટનો પાછો ભૂરો રંગ આપણને મળે છે. અહીં આપણે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે હવે સંપૂર્ણ દ્રાવણ ભૂરા રંગનું થઈ ગયું છે. જે સફેદ રંગ થયો હતો એ સ્ફટિક પણ હવે ભૂરા રંગના થઈ ગયા છે, જે આપણને બતાવે છે કે સ્ફટિક ભલે શુષ્ક દેખાય પરંતુ વાસ્તવમાં એમાં પાણીના અણુઓ હોય છે.